નડિયાદમાં યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો છે। મંડળી ચલાવનાર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ। ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચતા હતા। સલૂણ ખાતરની મંડળીમાંથી ખાતર બારોબાર વેચાતું હતું। ખેડૂતોને રાહત દરે આ ખાતર બારોબાર આપવામાં આવતું હતું। વલેટવા ચોકડી પાસે ગોડાઉનમાંથી આ ગેરકાયદે ખાતર ઝડપાયું છે। ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથ્થકરણ માટે મોકલાતા નીમ કોટેડ યુરિયા સબસિડીયુક્ત ખાતર હોવાનું ખુલ્યું છે। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા કરુણેશ જોડાઈ ગયા છે। કરુણેશ, આ સમગ્ર મામલે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? जी अंकित, तो जे रीते वड़ताल पुलिस ने सफलता मળી છે, वड़ताल पुलिस ने जानकारी મળી હતી તે મુજબ वड़ताल पुलिसे જ્યારે વલેટવા ચોકડી પાસે આવેલા એક ગોડાઉનમાં છાપો માર્યો અને તે દરમિયાન અહીંયાથી જે ખેડૂતોને સબસિડીમાં ખાતર આપવામાં આવતું હોય છે નીમ કોટેડ ખાતર, તે ખાતરનું રીપેકિંગ કરીને તેને વેચાણ કરવામાં આવતું હોવાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। અત્યારે આજે આપના દ્રશ્યો બતાવી રહ્યો છું તે એ જ ફેક્ટરીના દ્રશ્યો છે કે જે ફેક્ટરી ઉપર આ સમગ્ર ગેરકાયદે વેપલો ચાલી રહ્યો હતો। રાહત દરે જે ખાતર આપવામાં આવે છે ખેડૂતોને તેનું આ જ ફેક્ટરીની અંદર જે પેકિંગ હોય એ પેકિંગ કરીને એને વેચવામાં આવતું હતું। જે રીતે જાણવા મળ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં આ સમગ્ર વેચાણ છે ફેક્ટરીઓને વેચાણ કરવામાં આવતું હતું। ત્યારે આ સમગ્ર મામલે ખાતરના સેમ્પલો એકત્રિત કરીને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે અને સમગ્ર જે આ જે રેડ પાડી હતી અને તપાસ કરવામાં આવી હતી તેમાં ખેતી નાયબ નિયામકની હાજરીમાં આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે હાલ તો જે 3 આરોપીઓ છે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં આણંદના સલમાન સલીમ મંસૂરી, સલૂણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ નામના આ ત્રણેય જે મુખ્ય આરોપીઓ છે તેમના સામે ગુનો દાખલ કર્યો છે। જ્યારે આ આરોપીઓ પોલીસ પકડમાં આવશે ત્યારે પૂછપરછ હાથ ધરાશે અને ત્યારબાદ વધુ નવા ખુલાસા થઈ શકે છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।